અહીંયા શિવલિંગના દર્શન નથી થાય તો માત્ર ને માત્ર ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ જો કરી લેવામાં આવે ને તો એ શિવ પૂજા બરાબર છે. અહીંયા બેઠા બેઠા જે આપણે ધૂન કીર્તન ગાઈએ એનો મંત્ર જાપ કરીએ ને એ શિવ પૂજા બરાબર જ છે. આવું શિવ મહાપુરાણમાં લખ્યું છે. અથવા પ્રણવ નિત્યમ અને જપે દશસહસ્ત્રકમ અથવા પ્રતિદિન 10,000 પ્રણવ મંત્રનો જાપ જો થાય તો પછી એને શિવ પૂજા કરવાની જરૂર નથી. પણ 10,000 આટલા થઈ શકે તો કદાચ એટલા ન થાય તો જેટલી આપણી યથાશક્તિ પણ મંત્રનો જાપ ખૂબ કરવો. પણ હા, ઘણા પૂછતા હોય કે મંત્ર હાલતા ચાલતા બોલી શકાય? મંત્રમાં કેટલાક નિયમો હોય. એક ધારો એક આસને પવિત્રતાથી બેસીને તમે બોલી શકો. પણ હા, હાલતા ચાલતા બોલવું હોય ને તો નામ સ્મરણ કરો. હે મહાકાલ, હર મહાકાલ, હર હર મહાદેવ એનું નામ છે. જ્યારે મંત્ર કાંઈ બોલો જેમ કે મૃત્યુંજય મહાદેવ તો એ હાલતા ચાલતા ત્રંબકમ યજામહે એ કોઈ પણ અપવિત્ર અવસ્થામાં ન બોલાય, કારણ કે મંત્ર છે. હાલતા ચાલતા બોલવું જય મહાકાલ, હે મહાદેવ આ તમે બોલી શકો, એના નામ બોલી શકો, એનું નામ સ્મરણ કરી શકો. પણ મંત્રમાં કોઈ પવિત્રતા હોય એ એક જગ્યાએ આસન પર બેસીને જ બોલાય. એટલે મંત્ર હાલતા ચાલતા ન બોલવા. ઘણીવાર ઘણા હાલતા ચાલતા ગાયત્રી મંત્ર બોલતા હોય છે. ગાયત્રી મંત્ર એ વેદ મંત્ર છે. વેદ માતા છે ગાયત્રી માતા. હાલતા ચાલતા એનો મંત્ર